હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને જય શ્રી રામ બધાને. અને આજના વ્લોગની શરૂઆત 12 વાગ્યામાં ખાલી 5 મિનિટની વાર હ અને વ્લોગની શરૂઆત કરી દીધી હ. અને હવારમાં વ્લોગ એટલે માટે નતો સારું કર્યો કેમ કે હું ગયો હતો ખેતર. નાયા વગર ખેતર જતો રહ્યો એટલે વ્લોગની શરૂઆત નથી કરી અને ખેતરથી પાછો ઘરે આવી ગયો અને નહીં બેન મસ્ત ફ્રેશ થઈ ગયો. વ્લોગની શરૂઆત અત્યારે કરી દીધી હ અને અત્યારે પછી આપણે ભાત લઈને જવાનું હું પાછું ખેતર. અને મિત્રો તમારા રોજ રોજ ખેતરના વ્લોગ જોવે એટલા માટે સોરી કેમ કે અત્યારે ખેતરનું કામ ચાલુ છે ઘઉં પીવરાવાનું એટલે આપણે ખેતર જવું પડશે રોજ. અને હજુ તો આપણે અજમાવાળા ખેતરે જવાનું મેર નહીં આપણે પીવરાને આવ્યા તાને હજુ જ્યાં નહીં એટલે આખણ પણ આટો મારવા જવાનું પણ હવે ટાઈમ મળે તાને જશું. અને આપણે ઘઉં પીવરવાનો ચોથો દિવસ અને કાલની 2 મોટર ચાલુ કરી એટલે આજ તો ઘઉં પીવરવાનું વહેલા પતી જશે એક ખેતરમાં અને રહેશે હવે 4-5 વીઘાનું એક ખેતર બસ ઈર્યું રહેશે એટલે ખેતીના કામથી નવરો થયો એટલે તમને પાછો વ્લોગમાં સુધારો જોવા મળશે. ખેતર બહુ નહીં બતાવું બરોબર તો ત્યાં સુધી સપોર્ટ કરજો. તો હું પહેલા મસ્ત મજાનું હું પોતે ખાઈ લઉં અને પછી જવું ભાત લઈને ખેતર. ફાઇનલી આપણે જમવાનું પતી દીધું છે અને આની અંદર છે ઘઉં જે આપણે ખેતર લઈ જવાના છે અને આની અંદર ભાત ભરી મેલ્યું હોય અને આ બાજુ ચાલુ મમરા ખાવાનું કામકાજ ચાલુ. જલ્દી પાલા યાર તને ખેતર લઈ જવાનું આ ઘઉંની ઠેલી ચાલીને બેસી જવાનું બાઇકમાં. તો આપણે મમરા ખાઈ લે એટલે ફાઇનલી નીકળીએ આપણે આપણા ખેતર બાજુ. હું અને આપણો ભાઈ આ નરેન્દ્ર આવી ગયા છીએ ખેતર અને ત્યાં અમે બેઠા છે મારા મમ્મી પપ્પાની લેમડા નીચે જમવા. અને આ ખેતરમાં હાલ 2 મોટર ચાલુ છે અને એક મોટરનો બમ્બો અહીં પડે છે અને એક મોટરનો બમ્બો જે તમને પહેલા સામે કૂવો દેખાય ત્યાં પડે છે. તો એ કૂવો દેખાય મોટર અત્યારે બંધ કરી છે કેમ કે મારા પપ્પાની ત્યાં જમવા બેઠા છે. એ જમી લે એ પછી મોટર ચાલુ કરશે અને આ એક મોટરનું પાણી હું વારીશ અત્યારે એ ખાઈ લે ત્યાં સુધી. તો ફાઇનલી આ 2 ચેરામાં પાણી જઈ રહ્યું હોય એક ચેરો ભરી ગયો હોય એક ચેરો અધૂરો હોય એટલે એ તો પાણી પોકી જશે એટલે ફટાફટ આપણે નાખું વારી લઈએ. અને ગાઈસ અત્યારે વ્લોગની શૂટિંગ હું કરી રહ્યો છું કેમ કે આ 2 નાકા ભરી રહ્યા છે અને તો મારો ભાઈ નાકું વારી રહ્યો નાકું વારી તેવાળું તમે તો કોઈ જોયું નહીં હોય. અને ગાઈસ તો આપણે મોટા ખેતર પાણી પીવાનું પતી ગયું હોય અને તો અહીંયા આપણે આવી ગયા છીએ નાના ખેતર જ્યાં આપણે ઢારે નાખવાનું બાકી હતું. તો ઢારે નાખવાનું કામકાજ કરી નાખ્યું ચાલુ. ફૂલ બાજુ 3 ઢારે નાખી દીધા અને હવે 7-8 જેવા ઢારે બાકી છે આની અંદર. એના પછી અહીંયા ઢારે નાખવાનું કામ પતી જાય એટલે પાછું આપણે જવાનું છે મોટા ખેતર કેમ કે ત્યાં આપણે પાઇપ વાળવાનું કામકાજ ચાલુ હોય એટલે પાઇપ લેવા જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને ત્યાં. તો ઢારે નાખવાનું કામ પતી જાય એટલે આપણે જઈશું પાઇપ લેવા. ટ્રેક્ટર લઈને પાઇપ લેવા જવાનો પ્લાન થઈ ગયો ગાઈસ કેન્સલ કેમ કે ઢારે નાખતા નાખતા અહીં નહીં આપણે રાત થઈ ગઈ અને તમે જો હજુ પણ ટ્રેક્ટર ઢારે નાખી રહ્યું હજુ આપણે 2 ઢારે નાખવાના બાકી છે. તો અહીંયા નહીં આપણે 150 ઉપર થઈ ગયું અને બાકી રહેતું તો તે આપણા ફોનમાં ચાર્જિંગ એ પતી ગયું નરું 12% હા. હવે જોઈએ જ્યાં સુધી એડિટિંગ થાય ત્યાં સુધી અહીં બેઠા બેઠા એડિટિંગ કરીએ ફોન સ્વિચ ઓફ થઈ જાય ત્યાં લગી એડિટિંગ કરવાનું છે કેમ કે એડિટિંગ કરેલું તો ત્યાં જવાનું નહીં એપ્લિકેશનમાં પેન્ડિંગમાં પડી રહેશે એટલે કે ચિંતા જેવું નહીં. તો ઢારે નાખવાનું કામકાજ પતાવી જશું ઘરે અને ફોન ચાર્જિંગમાં મૂકશું અને ફોન ચાર્જિંગ મૂકીને પાછું એડિટિંગ જ્યાં મૂક્યું હોય ત્યાંથી પાછું શરૂ કરીને પાછું વિડીયો અપલોડ કરશું. ફાઇનલી ઢારે નાખવાનું કામકાજ પતાવી દીધું અને આવી ગયા છીએ ગામની જીનમાં અને અહીંથી આપણે આપણું ટ્રેક્ટર લઈને જવાનું હોય ઘરે. તો આજ ગમે એ થાય પણ વ્લોગ અપલોડ કર્યા વગર રહેવાનું નહીં. અત્યારે ગાઈસ 7 વાગી ગયા છે 7 વાગે પણ આપણો વ્લોગ લગભગ 9-9:30 આવી જશે તો જોવાનું ભૂલતા નહીં. અને પારે મધોનું કામ બતાવીને ટ્રેક્ટર લઈને પહોંચી ગયો છું ઘરે અને ઘરે આવીને તો ગાઈસ ખાવા પીવાનું પણ પતાવી દીધું આપણે. પણ તોય હજુ પણ મારા મમ્મી કેટલા દિવસથી મમરા વઘારી મેક્યા તો આપણે મારે એ ખાવા. તો સૌથી પહેલા આપણે વાટકો કઈ સોહાણમાં વાટકો નથી પણ આવી વાટકી મળી તો કઈ વાંધો નહીં વાટકીમાં લઈ લઈએ અને વાટકીમાં લઈને ખાઈએ. અડધો ડબ્બો ભરીને મમરા વગેરે તો એ તો કઈ ખાવા તો પડે. તો આપણે ભરી લીધો છે ઘરે વગાડેલા મમરાનો વાટકો અને તો હવે આપણે મમરા અને ગોળ ખાશું. તો સૌથી પહેલા આપણે રોહડામાં ગોળ ગોતી લઈએ. ગોળ અને તમે કોઈ દિવસ વઘારેલા મમરા અને ગોળ ખાધેલા હોય તો કોમેન્ટ કરી દેજો કેવી મજા આવે. મને તો વઘારેલા મમરા અને ગોળ હોય કાં તો ફેણી હોય ને તો બહુ મજા આવે.
તો હવે આપણે મમરા અને ગોળ ખાતા જશું અને એડિટિંગ કરતા જશું. તો બસ guys, આજના વિડીયોમાં આટલું જ. તે આપણે વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલ ડીએમ બ્લોગને કરી દીધો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય.